જેકેએસ ગુજરાતી વાત કરીએ તો કેશોદના કોયલાણા ગામે રૂપાલાની નામી કાઢી પુતળા દહન કરતા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। સમગ્ર વાત કરીએ તો કેશોદ તાલુકાના કોયલાણા ગામે રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પોતાના વ્યક્તિત્વમાં રાજપૂત સમાજ વિશે ટિપ્પણી કરતા રોષે ભરાયેલા કોયલાણા રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો દ્વારા રૂપાલાની નનામી કાઢી સૂત્રોચ્ચાર કરી સ્મશાન પાસે પુતળા દહન કાર્યક્રમ કરવામાં આવતા કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરની સૂચના મુજબ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરી કેશોદ પોલીસ હાલમાં લોકસભા ચૂંટણી 2024 અન્વયે આચારસંહિતા અમલમાં હોય, જેમાં ગઈકાલે તારીખ 29/3/2024 રોજ કેશોદ તાલુકાના કોયલાણા ગામે રહેતા ક્ષત્રિય સમાજના માણસો દ્વારા બપોરના સમયે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનું પુતળું બનાવી કેશોદના વેરાવળ હાઈવે રોડ ઉપર કોયલાણા ગામ ચોકડી પાસે લઈ જઈને પુતળાનું જાહેરમાં દહન કરવામાં આવેલ હોય, જે બાબતે કેશોદ પોલીસ સ્ટેશન પિનકોડની કલમ 188 મુજબનો ગુનો નરેન્દ્રસિંહ નાથુભા રાયજાદાની આગેવાનીમાં રાજેન્દ્રસિંહ તખુભા રાયજાદા, વેદસિંહ હરિસંગ રાયજાદા તેમજ ખુમાણસિંહ રાયજાદા, વિક્રમસિંહ ચાવડા, ભરેન્દ્રસિંહ તેમજ વિક્રમસિંહ રાયજાદા, મહાવીરસિંહ રાયજાદા રહે તમામ કોયલાણા વાળાઓને પકડવા અંગેની તજવીજ પેથાભાઈ ગેલાભાઈ કોડિયાતા દ્વારા હાથ ધરવામાં આવી છે। કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર તેમજ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા કેશોદમાં જાહેર જનતાને અપીલ કરી છે કે જે હાલ લોકસભા ચૂંટણી 2024 અન્વયે આચારસંહિતા અને જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા જુદા જુદા જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય, કાયદાની અમલવારી કરવા અપીલ કરી હતી। જેકેએસ ગુજરાતી સાથે રાજુ પાંડ્યા, કેશોદ।